નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેત્રા ફિઝિક્સ એકેડેમીમાં હું સમીર રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું તમારા માટે લઈને આવ્યો છું પ્રકરણ 1 બેઝિક મેથેમેટિક્સ ફોર ફિઝિક્સ નો ભાગ 7, જેની અંદર આપણે ત્રિકોણમિતિના ચોથા ભાગની વાત કરવાના છીએ। તો આ અગાઉ મેં ત્રિકોણમિતિના 3 ભાગ બનાવેલા છે। જે મિત્રોએ હજુ સુધી એ ભાગ ન જોયા હોય એ મહેરબાની કરીને ત્યાં જોઈને આવે તો જ અહીંયા ખબર પડશે। ચલો, આજના આપણા આ ભાગની અંદર મુદ્દાઓ છે પ્રમાણિત ખૂણાઓ, સંબંધિત ખૂણાઓ અને કાસ્ટ રૂલ। આજના આ લેક્ચર પછી તમે કોઈ પણ ખૂણા માટે કોઈ પણ ત્રિકોણમિતિય ગુણોત્તર માટેના મૂલ્યો મેળવી શકશો। ઓકે, ચલો તો શરૂઆત કરીએ છીએ। સૌથી પહેલા પ્રમાણિત ખૂણાઓ। હવે પ્રમાણિત ખૂણાઓ શું છે? તો ધોરણ 10 ની અંદર તમે ભણ્યા હતા કે આપણા ત્રિકોણમિતિય ગુણોત્તરો સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક। તો આ ત્રિકોણમિતિય ગુણોત્તરો માટે કેટલાક ખૂણાઓ માટે તમને એક ટેબલ આપી દેવામાં આવ્યું હતું કે આ ખૂણા માટે સાઇનનું મૂલ્ય આટલું થશે। તો એ ટેબલની અંદર તમને આ ખૂણા આપેલા હતા: 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી। જેવી રીતે તમને આઈડિયા છે કે સાઇન 30 ની કિંમત કેટલી થાય? તો એ ટેબલમાં આપેલી હતી 1/2। ઓકે, ચલો એના પછી કીધું હોય કે tan 45 ની કિંમત કેટલી થાય? તો tan 45 બરાબર થશે 1। તો આ કિંમતો જે આપણને ટેબલમાં આપેલી હતી એ આ ખૂણાઓ માટે હતી। એનો મતલબ કે આ ખૂણાઓ માટે આપણને આ બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરોના મૂલ્યો ખબર છે। તો આથી આ ખૂણાઓને આપણે કેવા કહીશું? પ્રમાણિત ખૂણાઓ। હવે લાસ્ટ વિડીયોની અંદર મેં વાત કરેલી છે કે ડિગ્રી માપક્રમમાં જો કોઈ ખૂણો આપેલો હોય અને એને મારે રેડિયનમાં ફેરવવો હોય તો એ વખતે ખૂણાને કેટલા વડે ગુણવાના હતા? તો π/180 વડે ગુણવા પડે। તો એવું કરતા આપણે જોઈએ છીએ કે 0 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થશે? 0 રેડિયન। ઓકે, અહીંયા મેં રેડિયનમાં માપક્રમ દર્શાવ્યો છે। એના પછી 30 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થશે? તો π/6 રેડિયન। 45 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થશે? π/4 રેડિયન। 60 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થશે? π/3 રેડિયન। 90 ડિગ્રી બરાબર કેટલા થશે? π/2। એના પછી પણ મેં વાત કરેલી કે 180 ડિગ્રી હોય તો એના બરાબર રેડિયનમાં મારે લખવું હોય તો શું લખીશ? π। એવી જ રીતે જો 360 ડિગ્રીનો ખૂણો કહ્યો હોય તો એનું રેડિયનમાં માપ કેટલું થશે? તો 2π રેડિયન। ઓકે, ચલો આ વાત મેં લાસ્ટ વિડીયોની અંદર કરી છે। જે મિત્રોએ ના જોયું હોય એ જોઈને આવે। ત્યારબાદ અહીંયા આપણી પાસે છે સંબંધિત ખૂણાઓ। હવે સંબંધિત ખૂણાઓમાં સૌથી પહેલું અહીંયા મેં વાત જે કરી છે આલ્ફા બરાબર -θ। હવે આપણે વિષમગળી દિશામાં ખૂણાઓને કેવા લેવાની વાત કરી હતી? ધન। જ્યારે સમગળી દિશામાં મપાતા ખૂણાઓ કેવા લઈશું? ઋણ। તો દેખો, જ્યારે ખૂણો કેવી દિશામાં? તો સમગળી દિશામાં મપાતો હોય તો એ વખતે ખૂણાને કેવો લઈશું? ઋણ। આ વાત મેં લાસ્ટ વિડીયોમાં કરી છે। મિત્રો આગળના વિડીયો જોઈને જ બેસજો તો બહુ મજા આવશે। બાકી અહીંયા થોડી કન્ફ્યુઝન રહી શકે છે। અહીંયા હું અત્યારે સમજાવવા જઈશ તો વિડીયોનો સમય થોડો વધી જશે। ઓકે, ચલો હવે આપણી પાસે છે બીજું આલ્ફા બરાબર 90 ± θ। ચલો સાંભળજો। અહીંયા આપણે માની લો કે એક XY પ્લેન દોરીએ છીએ, એક XY સમતલ દોરીએ। ઓકે, હવે એ XY સમતલની અંદર આપણે કહ્યું હતું કે
આ XY સમતલ કેટલા ભાગની અંદર વિભાજિત છે? તો 4 ભાગમાં વિભાજિત છે. ઓકે, આ બાજુ ધન x, અહીંયા ધન y, અહીંયા માઇનસ x, અહીંયા માઇનસ y. સાંભળજો, અહીં આપણે જે ખૂણાનું માપન કરતા હતા એ અહીંયાથી કરતા હતા 0 થી. ઓકે, હવે ત્યાંથી જ્યારે આમ ફરતા ફરતા વિષમગડી દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરતા ફરતા અહીંયા પહોંચ્યા તો એ વખતે ખૂણો કેટલો થયો? 90 ડિગ્રી. ત્યારબાદ અહીંયા ખૂણો કેટલો થશે? તો 180 ડિગ્રી. દેખો, અહીંયા ફરતા ફરતા અહીંયા પહોંચ્યા તો 90 ડિગ્રી. ત્યારબાદ અહીંથી અહીંયા પહોંચ્યા તો એ વખતે ખૂણો કેટલો થયો? 180. હજુ પણ આગળ આવો, હજુ પણ આપણું રોટેશન ચાલુ છે ને આપણે અહીંયા પહોંચીએ તો એ વખતે ખૂણો બનશે 270 ડિગ્રી. ત્યારબાદ આપણે દેખો અહીંયા વિષમગડી દિશામાં ખૂણો કેવો લઈ રહ્યા છીએ? ધન. ત્યારબાદ 90 ડિગ્રી આગળ ચાલીશું તો વળી પાછા આપણે આપણા પ્રારંભિક બિંદુ ઉપર આવી જઈશું. તો કેટલા? સમગ્ર વર્તુળનો સમગ્ર કોણ કેટલો થશે? 360 ડિગ્રી. હવે જોજો, તો અહીંયા આ જે ચરણ જે ખરું એને કહેવાશે પ્રથમ ચરણ. ઓકે, આ ચરણને કહેવાશે દ્વિતીય ચરણ, આને કહેવાશે તૃતીય ચરણ, ચલો આને કહેવાશે ચતુર્થ ચરણ. ઓકે, હવે દેખો, પ્રથમ ચરણની અંદર ખૂણાનું માપ કોની કોની વચ્ચે હશે? તો 0 < 90 ડિગ્રી. તો પ્રથમ ચરણમાં જે ખૂણો બનશે એ કેટલાનો બને છે? તો 0 અને 90 વચ્ચે. એવી રીતે અહીંયા ખૂણો બનશે દ્વિતીય ચરણમાં, એ કેટલો બનશે? તો 90 < 180. તો 90 થી 180 વચ્ચે બનશે. એવી જ રીતે તૃતીય ચરણની વાત કરીએ તો તૃતીય ચરણમાં જે ખૂણો બનશે એ 180 થી 270 વચ્ચે બનશે. તો તૃતીય ચરણ. ચતુર્થ ચરણમાં 270 ડિગ્રી, થીટા < 360 ડિગ્રી. તો દેખો, અહીંયા મેં વાત કરી દીધી કે પ્રથમ ચરણમાં ખૂણો 0 થી 90 વચ્ચે, બીજા ચરણમાં ખૂણો 90 થી 180 વચ્ચે, ત્રીજા ચરણમાં ખૂણો 180 થી 270 વચ્ચે, એ જ રીતે ચોથા ચરણમાં 270 થી 360 વચ્ચે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ છીએ આપણા સંબંધિત ખૂણા 90 ± થીટા. કામ શું કરવાનું છે? બરાબર ધ્યાનથી અહીંયા જોજો. ચલો, તમને માનો કે આપી દીધો આલ્ફા બરાબર 120 ડિગ્રી. ઓકે, હવે તમને કીધું હોય કે ભાઈ સાઈન 120 ની કિંમત કેટલી? તો એ તો તમે ભણેલા નથી, કેમ કે ધોરણ 10 ની અંદર ટેબલમાં સાઈન 120 ની કિંમત તમને બતાવેલી નથી. તો આજે આપણે આ સાઈન 120 ની કિંમત મેળવતા શીખી જઈશું. એવું નહીં 120, કોઈ પણ ખૂણો હોય, કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તર હોય, બધાના કોઈ પણ ખૂણા માટે આપણે મૂલ્ય મેળવી શકીશું. ચલો, બહુ ધ્યાનથી અહીંયા જોજો. ચલો, અહીંયા તમને આપેલો છે આલ્ફા બરાબર 120 ડિગ્રી. તો આપણે એને સંબંધિત ખૂણામાં ફેરવીશું. કેવી રીતે? બહુ ધ્યાનથી સમજજો. અહીંયા 120 ડિગ્રીને હું શું લખી શકું? તો 90 ડિગ્રી વત્તા 30 ડિગ્રી. બરાબર. હવે જુઓ, અહીંયા તમે ફેરવતી વખતે એટલું યાદ રાખો કે અહીંયા જે આ થીટા જે મળે છે, થીટા, એના માટે અહીંયા જે ખૂણો મળે એના માટે તમને સાઈનનું કે બીજા કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તરનું મૂલ્ય ખબર હોવી જોઈએ. કેમ કે આ કેવો ખૂણો હોવો જોઈએ? પ્રમાણિત ખૂણો હોવો જોઈએ.
ઓકે, ચલો એવી જ રીતે અહીંયા 120 ને હું આ રીતે પણ લખી શકું, 180 માઇનસ 60. દેખો આપણે બહુ ચાલાકીથી કામ કરી રહ્યા છીએ કે અહીંયા આપણને કીધું હતું કે sin 120 ની કિંમત જોઈએ છે, તો 120 ના ખૂણાને આપણે કેવી રીતે રૂપાંતરિત કરી રહ્યા છીએ, તો દેખો 90 + 30 અને અહીંયા કર્યો 180 માઇનસ 60. ઓકે, એના માટે આ સંબંધિત ખૂણાનો ઉપયોગ કર્યો છે. હવે જુઓ આપણે એવી રીતે આ કામ કરી રહ્યા છીએ કે અહીંયા 30 આવે, 60 આવે, 45 આવે, 0 આવે અને 90 આવે, એવો આપણો પ્રયત્ન રહેશે કે જે ખૂણાઓ કેવા હતા, પ્રમાણિત ખૂણાઓ હતા અને એમના માટે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરોના મૂલ્યો જાણીએ છીએ. ઓકે, ચલો એવી રીતે આલ્ફા બરાબર માનો કે 135 ડિગ્રી હોય તો આને પણ હું બે રીતે લખી શકું છું, 90 + 45, 90 + 45. ઓકે, એવી જ રીતે અહીંયા આલ્ફા બરાબર 135 ડિગ્રીને હું લખી શકું છું 180 ડિગ્રી માઇનસ 45 ડિગ્રી. આ રીતે પણ દેખો અહીંયા આપણે રૂપાંતરણ જે કરી રહ્યા છીએ એની અંદર અહીંયા કેવો ખૂણો આવવો જોઈએ, પ્રમાણિત ખૂણો. પ્રમાણિત ખૂણાનો મતલબ શું હતો કે જે ખૂણાઓ માટે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યો જાણતા હોય. ઓકે, ચલો એવી રીતે અહીંયા હું લઈ લઉં 240 ડિગ્રી, તો 240 ડિગ્રીને પણ ઘણી રીતે લખી શકાશે, પણ આપણે આ બંનેનો ઉપયોગ કરીશું. દેખો કેવી રીતે, તો એ 240 બરાબર 180 ડિગ્રી વત્તા કેટલા થશે 60 ડિગ્રી, બરાબર. ચલો એવી જ રીતે આ આલ્ફા બરાબર 240 ને મારે લખવા હોય તો એ વખતે અહીંયા જોજો 270 માઇનસ કેટલા કરીશું 30, 270 માઇનસ 30. તો આ રીતના આપણને કોઈ પણ ખૂણાને તેના સંબંધિત ખૂણામાં ફેરવતા આવડી જવું જોઈએ. ઓકે, ચલો હજુ એક ઉદાહરણ જોઈએ. આલ્ફા બરાબર 390 ડિગ્રી. હવે આના માટે હું લખી શકીશ 360 વત્તા 30 ડિગ્રી. ઓકે, તો આ રીતે પણ લખી શકાશે. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે સંબંધિત ખૂણાઓનો મતલબ એ છે કે આપેલ ખૂણાને તમે એવી રીતે ફેરવશો કે જેથી અહીંયા 90 આવે, અહીંયા 180 કદાચ આવી શકે, 270 આવી શકે, 360 આવી શકે. ઠીક છે, અને આ જે ખૂણો, આ જે પાછળ થીટા જે ખૂણો છે એ થીટા કેવો હોવો જોઈએ, તો પ્રમાણિત ખૂણો હોવો જોઈએ કે જેના માટે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યો જાણતા હોય. ઓકે, હવે આગળ વધીએ છીએ. હવે જુઓ અહીંયા મેં લખ્યા છે 90, અહીંયા 180, અહીંયા 270, અહીંયા 360. ઓકે, જોજો 90 એટલે 90 ગુણ્યા 1, અહીંયા આ 270 એટલે 90 ગુણ્યા 3. સાંભળજો, અહીંયા 180 એટલે 90 ગુણ્યા 2. ઓકે, ચલો 360 એટલે 90 ગુણ્યા 4. બરાબર ધ્યાનથી અહીંયા જુઓ કે અહીંયા જે 90 ના ગુણક મળ્યા 90 માટે અને 270 માટે, તો કેવા ગુણક મળે છે, એકી ગુણક. એ જ રીતે અહીંયા 180 બરાબર 90 ગુણ્યા 2 અને 360 બરાબર 90 ગુણ્યા 4. તો અહીંયા કેવા ગુણક મળે છે, તો બરાબર ધ્યાનથી જુઓ કે અહીંયા જે ગુણક મળે છે એ કેવા ગુણક મળે છે, બેકી ગુણક મળે છે. ચલો હવે આગળ વધીએ છીએ. આપણી પાસે છે કાસ્ટ રૂલ. હવે કાસ્ટ રૂલ જેવું કશું છે નહીં એકચ્યુઅલમાં, પણ આપણે એક યાદ રાખવા માટેની એક આ પેટર્ન છે. બરાબર ધ્યાનથી જોઈ લેજો. ચલો
આપણે વાત કરી દીધી કે અહીંયા જે ચરણ બનશે એને પ્રથમ ચરણ કહીશું, આને દ્વિતીય ચરણ કહીશું, ચલો આને કહીશું તૃતીય ચરણ. એવી જ રીતે અહીંયા ચરણ થશે ચતુર્થ ચરણ. ઓકે, હવે સાંભળો, આપણું પ્રથમ ચરણ જે છે ત્યાં બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો, ઓલ એટલે બધા, સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક, બધા અહીંયા ધન હશે, ગ્રેટર દેન 0. મનનો મતલબ છે કે આ ચરણની અંદર તમારા બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો કેવા છે? ધન છે. ઓકે, દ્વિતીય ચરણમાં યાદ રાખો કે સાઇન ધન હોય, એ સાથે સાથે સાઇનનું વ્યસ્ત કોશેક એ પણ કેવું હોય? ધન હોય. રેડી? ચલો હવે એના પછી તૃતીય ચરણમાં ટેન ધન હોય. હવે દેખો, ટેનનું વ્યસ્ત કોટ ધન હોય. દેખજો, સાંભળજો, અહીંયા સાઇન અને કોસેક બંને ધન છે, તો બાકીના બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો કયા કયા? તો કોસ, ટેન, કોટ અને સેક એ બધા અહીંયા બીજા ચરણમાં કેવા છે? ઋણ છે. એવી રીતે આ ત્રીજા ચરણની વાત કરીએ તો ત્રીજા ચરણમાં કોણ ધન છે? ટેન અને કોટ. તો બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તરો અહીંયા કેવા છે? ઋણ. જેવી રીતે સાઇન ઋણ છે, એના પછી કોસ ઋણ છે, એના પછી સેક ઋણ છે અને કોસેક ઋણ છે. યાદ રાખજો. ચલો હવે ચતુર્થ ચરણની વાત કરીએ તો ચતુર્થ ચરણમાં કોસ ધન છે. હવે કોસનું વ્યસ્ત યાદ કરો, શું હતું? સેક. જે મિત્રો આગળના વિડીયો જોયા નથી એ મિત્રો જોઈને આવે, એના સિવાય અહીંયા ખબર પડશે નહીં. ઓકે, ચલો હવે આટલી વાત ઉપરથી અહીંયા CAST ને સમજી લઈએ. ચલો બરાબર ધ્યાનથી જોજો. અહીંયા કોસનો પહેલો લેટર શું છે? સી. અહીંયા ઓલનો પહેલો લેટર શું છે? એ. અહીંયા એસ અને અહીંયા ટી. CAST, કાસ્ટ રૂલ યાદ રહી જવું જોઈએ. ચલો પ્રથમ ચરણમાં બધા ધન, બીજા ચરણમાં સાઇન અને કોસેક ધન, ત્રીજા ચરણમાં ટેન અને કોટ ધન, એના પછી ચોથા ચરણમાં કોસ અને સેક ધન. બરાબર? ચલો આટલી વાત સાથે આપણે આગળ વધીએ છીએ. ચલો હવે આ રૂપાંતરણ જે છે એના માટે એક ઉદાહરણ જોઈએ કે જેની અંદર માનો કે મારે કોસ -60 ની કિંમત મેળવવી છે. હવે તમે ધોરણ 10 ની અંદર ભણીને આવ્યા છો કે કોસ 60 ની કિંમત કેટલી થાય? 1/2. બરાબર? હવે દેખો, પણ ત્યાં ઋણ ખૂણાની વાત થઈ નહોતી. દેખો બેટા, જો ખૂણો વિષમ ઘડી દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જો મપાતો હોય તો એ ખૂણો કેવો? ધન. અને જો અહીંથી શરૂઆત આપણે કરતા હોઈએ, અહીંથી શરૂઆત કરીએ અહીંથી, અને આપણે ઘડિયાળના કાંટાની દિશામાં જો જઈએ તો એ વખતે મપાતો ખૂણો જે ખરો એ કેવો લેવાશે? ઋણ. તો અહીંયા તમે શરૂઆતમાં ક્યાં હતા? અહીંયા. સાંભળજો, શરૂઆતમાં અહીંયા, ત્યાંથી ચાલવાનું શરૂ કર્યું, કેટલા ડિગ્રી ઉપર ચાલ્યા? તો 60 ડિગ્રી. હવે સમઘડી દિશામાં જાઓ છો તો એ વખતે ખૂણો કેવો આવશે? ઋણ. ઓકે, માની લો કે આ ખૂણો થયો -60. હવે યાદ કરો, ચોથા ચરણમાં કોણ ધન હોય? તો એકલો કોસ ધન હોય. ઠીક છે, ચલો આગળ વાત કરી લીધી. એનો મતલબ કે અહીંયા તમે લખી શકશો કોસ 60. આ માઇનસનું હવે કોઈ અસર એના પર થઈ નહીં. કેમ ના થઈ? કેમ કે આપણો 60 ડિગ્રીનો ખૂણો કયા ચરણમાં આપણને લઈ ગયો? ચોથા ચરણમાં. ચોથા ચરણમાં કોસ કેવું હતું? ધન હતું. તો આગળ આપણે પ્લસ રાખ્યું અને કોસ 60 જે ખૂણો હતો તે બતાવી દીધો.
cos 60 ની કિંમત તમને ખબર છે 1/2. તો દેખો cos માઇનસ થીટા બરાબર cos થીટા, અહીંયા sin માઇનસ થીટા બરાબર માઇનસ sin થીટા. જોજો આના માટે હું લઈ લઉં sin, અહીંયા એના માટે પણ 60 ડિગ્રી જ લઈએ. ઓકે ઓકે, હવે સાંભળો, અહીંયા તમે આ પોઈન્ટ આગળ હતા અને ત્યાંથી -60 ડિગ્રી કઈ દિશામાં? તો સમઘડી દિશામાં ચાલો છો. હવે સમઘડી દિશામાં જો ચાલો તો અહીંયા ખૂણો કેવો થશે? ઋણ થશે. અને આ ચરણ અહીંથી આમ જાઓ, અહીંથી આમ જાઓ તો એ વખતે ચરણ કયું આવ્યું? ચોથું. ચોથા ચરણમાં સાઇન કેવું હોય? ઋણ હોય. ઓકે, તો આગળ સિમ્પલી આપણે શું કરીશું? માઇનસ, એના પછીનું sin 60. તો દેખો ચિહ્ન પહેલા નક્કી કરવાનું. ચિહ્ન નક્કી થઈ જાય એના પછી એ ચિહ્નને અહીંથી નીકાળી આપણે sin 60 લખી દઈશું. હવે sin 60 ની કિંમત આપણને ખબર છે કેટલી થાય? વર્ગમૂળમાં 3/2. હવે દેખો જો અહીંયા આ દિશામાં ખૂણો બનતો હોત, સાંભળજો, આમ વિષમઘડી દિશામાં, તો એ વખતે sin 60 ની કિંમત ધન આવતી. કેમ કે આ કેવું ચરણ છે? પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં બધા ગુણોત્તરો કેવા હતા? ધન હતા. તમે ધોરણ 10માં કરતા હતા sin 60 બરાબર વર્ગમૂળમાં 3/2. ત્યાં કિંમત કેવી આવતી હતી? તો ધન આવતી હતી. કેમ કે અહીંયા તમે વિષમઘડી દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ખૂણા માપતા હતા, તો એ વખતે ખૂણો કેવો મળતો હતો? ધન મળતો હતો. ઠીક છે, તો અહીંયા sin 60 ની કિંમત શું મળતી હતી? વર્ગમૂળમાં 3/2. તો દેખો ચોથા ચરણની અંદર સાઇન કેવું હોય? ઋણ હોય. અને પ્રથમ ચરણમાં સાઇન કેવું હોય? ધન હોય. ચલો આગળ આપણી પાસે એક બીજું રૂપાંતરણ છે, જેની વાત હું આગળ એક વિડીયોમાં કરી દીધી છે. આ સાઇન અને કોસ એકબીજાના કોટી વિધેયો છે. ઓકે, તો યાદ કરી લો કે sin 90 - થીટા બરાબર શું થાય? cos થીટા. સમજો, અહીંયા હું કહું કે cos 30 ની કિંમત કેટલી? તો cos 30 ની કિંમત, હવે દેખો અહીંયા ખૂણો ધન છે, તો વાત જે થતી હતી એ પ્રથમ ચરણની થતી હતી. ચલો cos 30 ની કિંમત તમને ખબર છે વર્ગમૂળમાં 3/2. હવે એવી જ રીતે જો હું અહીંયા એવી જ રીતે જો હું અહીંયા sin 90 - 30, હવે sin 90 - 30 એટલે થાય sin 60. હવે sin 60 ની કિંમત હમણાં જ આપણે એક ઉદાહરણની અંદર જોઈ, કેટલી હતી? તો વર્ગમૂળમાં 3/2. દેખો આ બંને કિંમતો કેવી મળે છે? તો સમાન. યાદ રાખી લો કે sin અને cos એકબીજાના કેવા છે? કોટી વિધેયો. એવી રીતે બીજામાં આપણે એવું લખી શકીએ કે cos 90 - થીટા બરાબર, બધા લખી દેજો. અત્યાર સુધી જો આગળના વિડીયો ના જોયા હોય તો અત્યારે લખી દેજો, પછી કરી લેજો. ચલો એના પછી અહીંયા tan 90 - થીટા બરાબર cot થીટા. ચલો એના પછી cot 90 - થીટા બરાબર tan થીટા. tan અને cot એકબીજાના કોટી વિધેયો છે. ચલો એના પછી sec 90 - થીટા, sec 90 - થીટા બરાબર થશે cosec થીટા. ચલો એવી જ રીતે cosec 90 - થીટા બરાબર થશે sec થીટા. આ બધા જ કોટી વિધેયોના સંબંધો તમારી નોટબુકમાં લખી લેજો. ત્યારબાદ આપણી પાસે એક બીજો સંબંધ છે sin 90 - થીટા બરાબર cos થીટા. ચલો બહુ ધ્યાનથી આને સમજી લેજો. ચલો આપણને આપેલો છે
થીટા બરાબર 120 ડિગ્રીનો ખૂણો અને કહ્યું હોય કે સાઈન 120 ની કિંમત આપણે શરૂઆતમાં જ આ પ્રશ્ન મૂકતા રહ્યા હતા આજે. ઠીક છે, ચલો તો આના માટે સૌથી પહેલા નક્કી કરો કે આ થીટા બરાબર 120 ખૂણો કયા ચરણમાં બનશે. જોજો, અહીંયા થશે 0 ડિગ્રી, ત્યારબાદ અહીંયા થશે 90 ડિગ્રી. દેખો આપણે કઈ દિશામાં ચાલી રહ્યા છીએ તો વિષમગડી દિશામાં. વિષમગડી દિશામાં મપાતા ખૂણાઓ કેવા? ધન. ચલો હવે ત્યાંથી મારે કેટલું ચાલવું પડશે કે જેથી ખૂણો કેટલાનો બને? 120. તો આપણે ડેફિનેટલી કહીશું કે સાહેબ અહીંયા કેટલું ચાલવું પડશે તો 30 ડિગ્રી. તો 90, ઓકે, 90 + 30 બરાબર થશે 120 ડિગ્રી. તો દેખો 120 ડિગ્રીનો ખૂણો કયા ચરણમાં આપણને લઈ જાય છે તો બીજા ચરણમાં. હવે જુઓ, અહીંયા આપણી પાસે સાઈન 120 ને હું આ રીતે લખું. સાંભળજો, એને સંબંધિત ખૂણાના સ્વરૂપમાં આપણે લખીશું. જોજો, સાઈન 120 ડિગ્રી બરાબર સાઈન 90 + 30 ડિગ્રી. હવે જુઓ આપણે કરી શું રહ્યા છીએ તો મેં સંબંધિત ખૂણાના અંદર કીધું તમને કે અહીંયા એવો ખૂણો લાવવાનો કે જે પ્રમાણિત ખૂણો હોય, કે જેના માટે તમે તમારા ત્રિકોણમિતીય ગુણોત્તરનું મૂલ્ય જાણતા હોય. તો 30 ડિગ્રી માટે આપણે જાણીએ છીએ તો એવી રીતે ફેરવ્યું. ચલો, સૌથી પહેલી મહત્વની અહીંયા વાત આવે છે. પહેલા તો અહીંયા ચિહ્ન મૂકો. સાંભળજો, ચિહ્ન પહેલા. ચલો, કયું ચરણ? બીજું. બીજા ચરણમાં સાઈન કેવું હોય? ધન હોય. ચલો, ઓકે, પહેલું કામ આપણું આ રહેવું જોઈએ, ચિહ્ન મૂકવાનું. ઠીક છે, ચલો હવે અહીંયા જુઓ કે અહીંયા 90 નો ગુણક કેટલો છે તો 90 સાથે કશું નથી. તો આપણે એવું સમજી શકીએ કે 90 × 1. હવે આ એક કેવી સંખ્યા છે તો એકી સંખ્યા છે. અને જો અહીંયા 90 નો ગુણક કેવી સંખ્યા મળતો હોય? એકી સંખ્યા હોય. તો એ વખતે સાઈન હોય તો કોસ થશે, કોસ હોય તો સાઈન થશે, ટેન હોય તો કોટ થશે, કોટ હોય તો ટેન થશે. એનો મતલબ કે એનો કોટી વિધેય મૂકવાનો થાય છે. તો ચલો પહેલા ચિહ્ન મૂકી દીધું, પછી જોયું કે 90 નો ગુણક શું છે? એકી સંખ્યા છે. ઓકે, તો અહીંયા સાઈન નું શું થઈ જશે? કોસ. હવે અહીંયા જે આ પ્રમાણિત ખૂણો જે છે એને અહીંયા મૂકો. એનો મતલબ કે તમારે હવે cos 30 ની કિંમત કહેવાની છે. તમને ખબર છે વર્ગમૂળમાં 3/2. ચલો તો પ્લસ વર્ગમૂળમાં 3/2 યાદ રાખી લો. આ રીત તો ક્યારે કશું ગોખવું નહીં પડે. એકવાર સમજી ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. બરાબર. ચલો, સાઈન 120 ની કિંમત કેટલી થઈ? પ્લસ વર્ગમૂળમાં 3/2. ચલો આગળ જોઈએ છીએ. હવે એક બીજો સંબંધ દેખી લઈએ જેની અંદર વળી પાછી આપણે આ થીટા બરાબર 120 માટે જ કામ કરીશું. ઓકે, ચલો, સાઈન 120 ડિગ્રી. ચલો, અગાઉના પ્રશ્નમાં આપણે જે 120 ડિગ્રીને સંબંધિત ખૂણામાં ફેરવ્યા એ 90 + 30 એમ ફેરવ્યા હતા. ઠીક છે, ચલો હવે સાંભળો. અહીંયા 0 ડિગ્રી, અહીંયા 90, તો અહીંયા 180 વિષમગડી દિશામાં. તો અહીંયા પહોંચ્યા એ વખતે 180 ડિગ્રીનો ખૂણો થયો. તો હવે મારે 120 ડિગ્રીનો ખૂણો જોઈએ છે તો મારે શું કરવું પડશે? આમ જવું પડશે. મતલબ કે કેટલા ઓછા કરવા પડશે? તો અહીંયા કેટલા ઓછા કરવા પડશે? તો 60 ડિગ્રી ઓછા કરવા પડે. ત્યારે જઈ આ ખૂણો કેટલાનો બનશે? 120 ડિગ્રી. ચલો, 120 + 60 કેટલા થઈ ગયા? 180. ઓકે, ચલો
તો હવે આને કંઈક અલગ રીતે લખીએ, સાઈન 180, સાંભળજો, સાંભળજો, 180 ડિગ્રી માઇનસ 60 ડિગ્રી, માઇનસ 60 ડિગ્રી. હવે સાંભળો, સૌથી પહેલા તો મેં વાત કરી એ પ્રમાણે ચિહ્ન નક્કી કરો. કયા ચરણમાં? બીજા ચરણમાં સાઈન કેવું હોય? ધન, તો ધન મૂકી દો. રેડી? પહેલું આ કામ કરવાનું. હવે 180 બરાબર 90 ગુણ્યા 2. સાંભળો, અહીંયા 90 નો ગુણક 2 છે, જે કેવી સંખ્યા છે? તો બેકી સંખ્યા છે. અને જો અહીંયા 90 નો ગુણક બેકી સંખ્યા હોય તો એ વખતે સાઈન મૂકી દેવાનું. સાઈનનું અહીંયા કોસ થાય નહીં. કોસ ક્યારે થાય? કે જ્યારે 90 નો ગુણક શું હોય? એકી સંખ્યા હોય. ઓકે, ચલો, સાઈનનું સાઈન. અને અહીંયા પ્રમાણિત ખૂણો કેટલો હતો? 60. ચાલો, તો સાઈન 60 ની કિંમત તમને ખબર છે, વર્ગમૂળમાં 3/2. જે અગાઉ પણ એ જ મળી હતી ભાઈ, કિંમત બદલાશે નહીં. સાઈન 120 ની કિંમત આગળ પણ કેટલી મળી? વર્ગમૂળમાં 3/2. અહીંયા પણ એ જ મળશે. ઓકે, ચલો, ત્યાર પછી કોસ 90 વત્તા થીટા બરાબર માઇનસ સાઈન થીટા. ચલો, અહીંયા આપણને ખૂણો આપ્યો છે થીટા બરાબર 135. ચલો, તો કોસ 135 ડિગ્રી. આને હું આ રીતે લખું તો શું લખાય? તો કોસ 90 વત્તા 45 ડિગ્રી. ઠીક છે? હવે પહેલું તો કામ એ કરો કે આ 135 ડિગ્રી કયા ચરણમાં બને? તો અહીંથી આમ ચાલ્યા તો કેટલો થયો? 90. એના ઉપર કેટલું ચાલવું પડશે? તો 45. ઓકે, તો 45 ડિગ્રી વધારાનું ચાલ્યા તો તમે કયા ચરણમાં જઈને ઊભા? બીજા ચરણમાં બેટા કોસ કેવું હતું? તો ઋણ હતું. યાદ કરો, CAS T. તો અહીંયા એકલો સાઈન અને કોસેક જ ધન હતા. બાકીના બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો કેવા હતા? ઋણ હતા. ચલો, સૌથી પહેલા તો અહીંયા આવશે માઇનસ, કેમ કે બીજા ચરણમાં કોસ કેવું છે? ઋણ. હવે જોઈએ કે અહીંયા 90 ગુણ્યા 1 એકી ગુણક છે 90 નો, તો કોસનું શું થશે? સાઈન થશે. ચલો, તો સાઈન. અહીંયા પ્રમાણિત ખૂણો કેટલાનો છે? તો 45. હવે સાઈન 45 ની કિંમત તમને સારી રીતે ખબર છે, 1/2. 1/2. ચલો, તો કોસ 135 ડિગ્રી બરાબર મળી ગયા -1/2. ઓકે, ચલો, આ રીતે પણ કામ જોઈ લઈએ કે જેની અંદર કોસ 135 બરાબર મારે લખવા હોય તો કોસ 180 - 45 પણ લખી શકું. ચલો, 180 અહીંયા થઈ જશે. અહીંથી તમે આમ આયા, એના પછી કેટલા ડિગ્રી આમ જાઓ? 45. તો તમે જઈને ક્યાં ઉભા રહ્યા? બીજા ચરણમાં. ઓકે, દેખો, વિષમ ઘડી દિશામાં ખૂણો ધન 180 ધન. એના પછી સમઘડી દિશામાં 45 આમ. તો એ વખતે ખૂણો કેવો? ઋણ. ઠીક છે? ચલો, 180 - 45. કયું ચરણ છે? બીજું ચરણ. બીજા ચરણમાં કોસ કેવું હોય? ઋણ હોય. ઠીક છે? એના પછી અહીંયા 180 એટલે 90 ગુણ્યા 2. 2 કેવી સંખ્યા? બેકી. તો વિધેય બદલાશે નહીં. અહીંયા કરીશું કોસ 45. રેડી? અહીંયા માઇનસ કોસ 45 ની કિંમત થશે 1/2. તો આપણને વળી પાછું એના એ કિંમત મળી છે. તો
cos 135 ની કિંમત પણ કેટલી થઈ? -1/√2. આગળ જોઈએ છીએ આપણે જે રીતે કામ કરીએ છીએ એ રીતે કરીશું. ચાલો સૌથી પહેલા તો અહીંયા હું લખું tan 150 ડિગ્રી, બરાબર. tan 150 ને હું એવી રીતે લખું tan 90 ડિગ્રી વત્તા 60 ડિગ્રી. ચલો હવે નક્કી કરીએ કે 150 ડિગ્રીનો ખૂણો ક્યાં બનશે. તો સ્વાભાવિક વસ્તુ છે કે એ કયા ચરણમાં બને? બીજા ચરણમાં બને. કયા ચરણમાં બને? બીજા ચરણમાં tan કેવું હોય? ઋણ હોય. તો પહેલું કામ આપણે સાઈન મૂકીશું. હવે અહીંયા 90 નો ગુણક જુઓ, એકી સંખ્યા છે, 90 ગુણ્યા 1 તો tan નું થઈ જશે બેટા cot. ચલો પ્રમાણિત ખૂણો કેટલો છે? 60. હવે cot 60 ની કિંમત -1/√3. તો બેટા તમને અહીંયા મળી ગયું tan 150 ડિગ્રી બરાબર -1/√3. હવે આને મારે અહીંયા 90 પ્લસ કર્યું ને એવી રીતે 180 માંથી સંબંધિત ખૂણો બનાવી અને કામ કરવું હોય તો કેવું થશે દેખો. તો tan 150 ડિગ્રી બરાબર tan 180 ડિગ્રી માઇનસ. ચલો 180 માંથી કેટલા બાદ કરીએ તો 150 આવે તો 30. ચલો ઓકે. ચલો પહેલી વાત ચિહ્ન નક્કી કરો. 150 ડિગ્રીનો ખૂણો બીજા ચરણમાં છે. બીજા ચરણમાં tan કેવું છે? ઋણ છે. મૂકો ઋણ. ઓકે. હવે વિધેય બદલાશે કે નહીં? તો દેખો અહીંયા 180 એટલે 90 ગુણ્યા 2. 2 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. તો વિધેય ના બદલાય. અહીંયા કરીશું tan. ચલો અહીંયા ખૂણો કેટલાનો છે? પ્રમાણિત ખૂણો કેટલો મળ્યો? 30. તો tan 30 ની કિંમત પણ કેટલી થશે? 1/√3. દેખો ભાઈ તમે કોઈ પણ રીતે આનો જવાબ લાવો, જવાબ બદલાશે નહીં. 90 માં સંબંધિત ખૂણામાં ફેરવો કે 180 માં સંબંધિત ખૂણામાં ફેરવો, જવાબ બદલાશે નહીં. હા અહીંયા શું કરવું પડે છે? તો વિધેય બદલવું પડે છે જ્યારે પણ 90 માં કન્વર્ટ કરો છો એ વખતે, અને 180 માં વિધેય બદલવું નથી પડતું. તો આ સગવડ ભર્યું તો રહેશે. હા ચલો આગળ દેખીએ. ચલો હવે આપણી પાસે અહીંયા પ્રશ્ન છે sec 240 ની કિંમત મેળવો. તો મિત્રો અહીંયા થોડી વાર માટે વિડીયોને પોઝ કરો અને એના પછી જાતે પ્રયત્ન કરો. જો આવી જાય તો કોંગ્રેચ્યુલેશન, અને ના આવે તો વિડીયોને સ્ટાર્ટ કરી અને જોઈ લો. ઓકે, પણ પ્રયત્ન તો જાતે કરજો હો ભાઈ. ઓકે ચલો sec 240 ડિગ્રીનું મૂલ્ય મેળવવું છે. સૌથી પહેલું કામ આપણું એ રહેશે કે આ 240 ડિગ્રી કયા ચરણમાં જાય. તો દેખો અહીંથી આપણે ચાલુ કરીએ તો 0 થી. કેટલાથી? 0 થી. ચલો એમ કરતા અહીંયા પહોંચ્યા તો કેટલો થયો? 180. 180 ઉપર કેટલું ચાલવું પડશે? 60 ડિગ્રી. ચલો ઉપર ચાલ્યા 60 ડિગ્રી તો તમે આ ખૂણો બનાવી લીધો. કેટલાનો? 240. ઓકે, આવું કરતા તમે કયા ચરણમાં પહોંચ્યા? ત્રીજા. ચલો જોજો અહીંયા sec 180. ઓકે, અહીંથી અહીંયા સુધીનો ખૂણો કેટલાનો થાય? 180. ઉપર કેટલું ચાલ્યા? 60. તો 180 ડિગ્રી વત્તા કેટલા? 60 ડિગ્રી. પહેલું કામ એ ચિહ્ન નક્કી કરો. અહીંયા 240 ડિગ્રીના ખૂણા માટે આપણે ત્રીજા ચરણમાં પહોંચ્યા છીએ. ત્રીજા ચરણમાં tan અને cot બંને ધન હોય, બાકીના બધા કેવા છે? ઋણ. તો અહીંયા sec કેવું હોય? તો ઋણ હોય. માઇનસનું ચિહ્ન મૂકી દો. હવે જુઓ કે 180 એટલે 90 ગુણ્યા 2. 2 કેવી સંખ્યા? બેકી સંખ્યા. વિધેય બદલાશે નહીં. ચાલો અહીંયા લખીશું sec નું sec. હવે અહીંયા ખૂણો કેટલાનો છે? 60. એ આપણો પ્રમાણિત ખૂણો આને મળી જશે. ચાલો ભાઈ sec 60.
હવે sec 60 ની કિંમત થશે, હવે દેખો sec જે કરવું એ cos નું વ્યસ્ત છે, તો અહીંયા થઈ જશે 2. ઓકે, તો દેખો બેટા sec 240 ની આપણને કિંમત મળી ગઈ -2. ચલો એવી જ રીતે હું અહીંયા કામ કરવું હોય ને તો કંઈક આ રીતે પણ કરી શકું. હવે મારે આ રીતે માનો કે કામ નથી કરવું ને આવું કરવું છે, sec 240 ડિગ્રી. હવે જોજો અહીંયા કેટલા ડિગ્રી થતા હતા, તો 180 ડિગ્રી. તો અહીંયા કેટલા થશે 270, અહીંયા કેટલા થશે 360. હવે દેખો અહીંયા ખૂણો કેટલાનો થાય 270. તો એ વખતે તમને આઈડિયા આવવો જોઈએ કે sec 270 ડિગ્રી માઇનસ, ચલો 270 માં આમ પહોંચ્યા સમઘડી દિશામાં આમ કરીને આમ પહોંચ્યા 270. હવે 240 ડિગ્રી ઉપર જવું હોય તો કેટલું રિવર્સ એટલે કે સમઘડી દિશામાં જવું પડશે, તો અહીંયા આપણે જવું પડશે 30 ડિગ્રી. ચલો તો કેટલા ડિગ્રી જવું પડશે આ દિશામાં 30 ડિગ્રી. ઓકે, તો હવે સૌથી પહેલા ચિહ્ન નક્કી કરી લો. 240 ડિગ્રીનો ખૂણો ત્રીજા ચરણમાં પડે છે. ત્રીજા ચરણમાં sec કેવું હોય ઋણ હોય. ચલો હવે વિધેય બદલાશે કે નહીં, 270 એટલે 90 ગુણ્યા 3. 3 કેવી સંખ્યા એકી સંખ્યા મળે છે, એકી ગુણક મળે છે 90 નો, તો sec નું થઈ જશે બેટા cosec. હવે અહીંયા પ્રમાણિત ખૂણો કેટલો મળ્યો, તો 30 મૂકી દો. ચલો અહીંયા cos 30 ની કિંમત આપણે જાણીએ છીએ એ કેટલી થાય 2. તો દેખો બેટા કોઈ પણ રીતે તમે ખૂણાને ફેરવો તમને જવાબ એક જ મળશે, જે જવાબ બદલાશે નહીં. અહીંયા પણ -2, અહીંયા પણ -2. ઠીક છે, ચલો હજુ એક ઉદાહરણ જોઈએ. ચલો હવે આનું મૂલ્ય મેળવીએ. તો cosec 225 ડિગ્રી. ચલો એને પહેલા તો સંબંધિત ખૂણાના સ્વરૂપમાં ફેરવવું પડશે. મારી વાત સાંભળજો. ચલો અહીંયા થયા બેટા 0, અહીંયા 90, અહીંયા 180. બોલો 180 ઉપર કેટલું ચાલવું પડે, તો 180 ઉપર 45 ચાલવું પડે. તો આમ જઈએ કેટલા ડિગ્રી 45 ડિગ્રી. તો મતલબ હું લખી શકું કે cosec 180 વત્તા 45 ડિગ્રી. ઓકે, ચલો હવે આ 225 ડિગ્રીનો ખૂણો કયા ચરણમાં તમને લઈ ગયો, ત્રીજા ચરણમાં cosec કેવું હોય ઋણ હોય, તો માઇનસ મૂકી દો. ઓકે, હવે વિધેય બદલાશે. જોઈએ 180 એટલે 90 ગુણ્યા 2 કેવો ગુણક મળ્યો 2 કી, તો વિધેય બદલાય નહીં. ચલો cosec અહીંયા પ્રમાણિત ખૂણો કેટલાનો મળ્યો 45. ચલો માઇનસ cosec 45 બરાબર થશે વર્ગમૂળમાં 2. ઓકે, હવે ત્યાર પછી cot 315. તો એના માટે હું એવું લખું, દેખજો હો, સાંભળજો, કંઈક નવું લાવીએ, એકના એક વસ્તુ નહીં. ચલો cot 315. હવે દેખો આખો એક રાઉન્ડ પૂરો થાય, હા આખો એક રાઉન્ડ પૂરો થાય તો અહીંયા 0 હતું પહેલા શરૂઆતમાં. ઠીક છે, અને જ્યારે વળી પાછા તમે ત્યાં સ્થાન ઉપર આવો છો એ વખતે ખૂણો કેટલાનો થાય 360 ડિગ્રીનો થાય. ઓકે, ચલો તો હું આને એ રીતે લખું કે cot 360 ડિગ્રી માઇનસ 45 ડિગ્રી લખી શકાય. ઠીક છે, 315 બરાબર. ચલો તમે આમ જતા રહ્યા હતા અને વળી પાછા ત્યાંથી રિટર્ન મારી કેટલા ડિગ્રીની 45 ડિગ્રીની. તો તમે કયા ચરણમાં આવીને ઊભા છો, કયા ચરણમાં? આમ ગણો તો પણ એ જ થાય. એ આ ખૂણો જો માપો તો કેટલું થશે 315 ડિગ્રી જ થાય. પણ મેં તમને એવું કીધું કે 360 ડિગ્રી આમ, એના પછી સમઘડી દિશામાં કેટલું ચાલો 45. એનો મતલબ કે 360 - 45. ચાલો
કયા ચરણમાં છીએ આપણે? ચોથા ચરણમાં. કોટ કેવું હોય? ઋણ હોય. મૂકો ઋણ. ઠીક છે. હવે 360 ડિગ્રી બરાબર 90 ગુણ્યા 4 કેવી સંખ્યા? બેકી સંખ્યા. તો એ વખતે કોટનું રહેશે કોટ. 45 પ્રમાણિત ખૂણો કેટલાનો છે? 45. તો દેખો ભાઈ, કોટ 45 ની કિંમત આપણી પાસે થશે 1. તો જવાબ મળી ગયો. કોટ 315 ડિગ્રી બરાબર -1. ઓકે. આશા રાખું છું કે તમે બરાબર આ બધી બાબતોને સમજતા હશો. સમજવાની કોશિશ કરજો. ઓકે. મેં મારો પ્રયત્ન પૂરેપૂરો અહીંયા કરી દીધો છે. તો હવે તમારે પણ કંઈક કામ તો કરવું જ પડશે. હવે આપણી પાસે કંઈક અલગ પ્રકારનો પ્રશ્ન છે. એને કેવી રીતે કામ કરીશું જોઈએ. sin -17π/4 રેડિયન માપક્રમમાં ખૂણો આપેલો છે. તો એને તો પહેલા સમજવું પડશે કે કયા ચરણમાં છે, કેટલો ખૂણો છે. સૌથી પહેલા અહીંયા માઇનસ છે. એનો મતલબ શું થાય? આ ખૂણો જે મપાયો હશે એ સમઘડી દિશામાં. કઈ દિશામાં? સમઘડી દિશામાં મપાયો હશે. તો એટલા માટે કેવો છે? ઋણ છે. ચલો પહેલા તો આ ઋણની દવા કરી દઈએ. ચલો પહેલા જ આજના આ લેક્ચરની અંદર મેં વાત કરી હતી કે sin -θ બરાબર -sin θ. બોલો, કીધું તું કે નતું કીધું? રેડી? ચલો હવે સૌથી પહેલા તો અહીંયા કરી દઈએ sin -17π/4. ઓકે. હવે જોજો, એના બરાબર લખી દઈશું. માઇનસ ચિહ્ન આગળ કાઢી દો. કાઢી દીધું. ઠીક છે. ચલો sin અહીંયા થશે 17π/4. હવે દેખો, જે મિત્રો આના પહેલાનો વિડીયો જે જોઈને નથી આયા એ જોઈ લેજો. હવે હું આનું રૂપાંતરણ નહીં કરું, એના વગર પણ કામ કરી શકીશ. કેવી રીતે? તો જુઓ, અહીંયા લાસ્ટ વિડીયોની અંદર મેં વાત કરી હતી કે આને યાદ રાખવાની એક ટેકનિક છે કે અહીંયા તમે જો ખૂણો રેડિયનમાં બતાવતા હોય તો અહીંયા 0, એના પછી અહીંયા 1π, અહીંયા 2π, અહીંયા 3π, અહીંયા 4π, અહીંયા 5π. શું થાય છે? તો અહીંયા બેકી ગુણક પાઈના મળે છે આ પોઈન્ટ આગળ, અને અહીંયા એકી ગુણક. ઠીક છે. એવી જ રીતે અહીંયા શું મળતું હતું બેટા? યાદ કરી લેજો. હો ભાઈ, દેખો આ બધી વાત મેં આગળના વિડીયોમાં કરેલી છે, તો તમારી પણ ફરજ બને છે કે આગળનો વિડીયો જોઈને બેસો. ઠીક છે. અહીંયા π/2 એટલે કે 90 ડિગ્રી. ઓકે. અહીંયા થશે 3π/2. અહીંયા થશે 5π/2. અહીંયા થશે 7π/2. હજુ 1π/2, 3, 5, 7, 9, 11. રેડી? અહીંયા બેકી ગુણકો π/2 ના આવતા નથી. યાદ રાખજો. ઓકે. ચલો હવે સૌથી પહેલા તો આ 17π/4 ખૂણો કયા ચરણમાં હશે એની વાત કરીએ. ચલો બેટા, 17 ભાગ્યા કરો 4. 4 ગુણ્યા 4 બરાબર થશે 16. 17 - 16 એટલે થશે 1. ચલો આને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવો તો 4.1/4. રેડી? ચલો તો આને હું લખીશ -sin 4.1/4 અને એનો ગુણક શું છે? પાઈ. સાંભળજો. હવે આ સાઈન આ પાઈને અંદર ગુણો તો શું થયા? 4π. રેડી? વત્તા અહીંયા થશે π/4. હવે કામ ચાલુ કરો. જો કે અહીંયા સાઈન પહેલા તો 4π વત્તા π/4 ખૂણો કયા ચરણમાં જાય? જોજો, અહીંથી ચાલુ કર્યું એ આ થયા 2π. રેડી?
આખો રાઉન્ડ પૂરો કર્યો 2 પાઈ. ચલો એના પછી બીજો રાઉન્ડ પૂરો કર્યો 4 પાઈ. રેડી થઈ ગયા? રેડી? 4 પાઈ આવી ગયા. હવે ઉપર કેટલું ચાલવાનું છે? પાઈ ભાગ્યા 4. કયા ચરણમાં જતા રહ્યા? તો અહીંયા જતા રહ્યા પહેલા ચરણમાં. પહેલા ચરણમાં સાઇન કેવું હોય? ધન હોય. તો અહીંયા ઓકે આ સાઇન ધન રહેશે. દેખો આ માઇનસ જે કરું એ તો અહીંથી લાયા હતા હો. હા યાદ રાખજો. ચલો એ ધન છે. ઓકે હવે વિધેય બદલાશે. તો દેખો બેટા અહીંયા આ 4 પાઈ છે. ઓકે એનો મતલબ પાઈનું કિંમત તમને મેં કહી દીધી હતી 180. ઓકે તો 18 ગુણ્યા 4 72 720. દેખો 4 પાઈનું જો રેડિયનમાં લખું ને તો 4 ગુણ્યા 180. તો 4 ગુણ્યા 180 એટલે 700 ને કેટલા થયા? 20. 720 એટલે 90 ગુણ્યા 8. 8 કેવી સંખ્યા? બેકી. તો બેટા વિધેય નહીં બદલાય. રેડી? ચાલો અહીંયા થશે સાઈનનું સાઈન. અહીંયા ખૂણો છે પાઈ ભાગ્યા 4. હવે બેટા દેખો પાઈ ભાગ્યા 4 એટલે 45 ડિગ્રી થાય. ડિગ્રીમાં જેની વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ. પાઈ ભાગ્યા 4 બરાબર 45 ડિગ્રી. બોલો બેટા સાઈન 45 ની કિંમત કેટલી? 1 ભાગ્યા વર્ગમૂળમાં 2. ચાલો તો આનું જવાબ મળ્યો 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 બરાબર. ચલો તો સાઈન માઇનસ 17 પાઈ ભાગ્યા 4 નું મૂલ્ય શું મળ્યું? -1 ભાગ્યા વર્ગમૂળમાં 2. હવે એવો જ એક પ્રશ્ન છે અહીંયા, એને કેવી રીતે કામ કરીશું જોયું. હવે કોસ 19 પાઈ ભાગ્યા 6. તો આપણે કામ કર્યું કે 19 ભાગ્યા કરો બેટા 6. 6 તરી 18 બરાબર. અહીંયા શેષ વચ્ચે 1. તો આને મિશ્ર પૂર્ણાંકમાં શું લખાય? 3 પૂર્ણાંક 1/6. રેડી? હવે જોજો બરાબર ધ્યાનથી. અહીંયા કોસ 19 ભાગ્યા 6 બરાબર 3 પૂર્ણાંક 1/6 ગુણા પાઈ. રેડી? હવે કોસ આ પાઈને અંદર ગુણું તો 3 પાઈ બરાબર. આ પાઈને અહીંયા ગુણું પાઈ ભાગ્યા 6 બરાબર. હવે નક્કી કરો. ચલો મેં આગળ વાત કરી 0 અહીંયા પાઈ, અહીંયા થશે 2 પાઈ, તો અહીંયા થશે 3 પાઈ બરાબર. આમ કરતા કરતા આ એક રાઉન્ડ પૂરો કર્યો એટલે શું થયા? 2 પાઈ. એના ઉપર કેટલું ચાલ્યા? પાઈ એટલે કેટલા થયા? 3 પાઈ. એના ઉપર કેટલું ચાલવાનું છે? પાઈ ભાગ્યા 6. બેટા પાઈ ભાગ્યા 6 એને જો ડિગ્રીમાં લખું તો કેટલા ડિગ્રી થાય? 30 ડિગ્રી થાય. રેડી? ચલો હવે આપણે એવું કરતા કયા ચરણમાં જઈએ છીએ? તો કયું ચરણ આવ્યું? ત્રીજું. ત્રીજા ચરણમાં કોસ કેવું હોય? ઋણ હોય. મૂકો માઇનસની નિશાની. હવે બોલો વિધેય બદલાશે કે નહીં? તો દેખો 3 પાઈ એટલે 3 ગુણા 180 કેટલા થયા? 540. ઓકે ચલો તો 540 એટલે 90 ગુણા 6. 6 કેવી સંખ્યા? બેકી. તો વિધેય બદલાશે નહીં. તો કોસનું અહીંયા કોસ જ રહેશે. પ્રમાણિત ખૂણો કેટલો છે? પાઈ ભાગ્યા 6. તો એના બરાબર હવે દેખો પાઈ ભાગ્યા 6 એટલે કેટલા ડિગ્રી? 30 ડિગ્રી. કોસ 30 ની કિંમત તમને ખબર છે? વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. હવે આટલી વાત ઉપરથી તમને હવે કાસ્ટ રૂલની મદદથી કોઈ પણ ખૂણો આપેલો હોય તો એ વખતે એનું મૂલ્ય મેળવતા આવડી ગયું હશે. ચલો આ વિડીયોને જો તમને ગમ્યો હોય
તો લાઈક કરજો, શેર કરજો અને બીજા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો. ધન્યવાદ.